બગદાણામાં કોળી સમાજના આગેવાન પર થયેલા હુમલાની ઘટના શું હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ નડશે? બગદાણામાં કોળી સમાજના આગેવાનોએ હવે સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં જવાનો બહિષ્કાર કર્યો છે. તેનું કારણ માયાભાઈ આહિરને આપેલું આમંત્રણ છે. કારણ કે કોળી સમાજના સરપંચોએ એક મહત્વનો નિર્ણય કરતા મોદી સાહેબની સભામાં સંખ્યા ઓછી થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થયેલા હુમલાની ઘટના હવે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને નડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કારણ કે મોદી સાહેબ સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને તેમાં માયાભાઈ આહિરને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે મુદ્દે હવે કોળી સમાજ રોષે ભરાયો છે અને કોળી સમાજના સરપંચોએ આજે વિડીયો કોન્ફરન્સ કરીને નિર્ણય લીધો છે કે કોળી સમાજ સોમનાથ મંદિરના કાર્યક્રમમાં હાજરી નહીં આપે. ઉપરાંત સરકાર દ્વારા ગામે ગામ કાર્યક્રમમાં હાજર રહેવા જે બસની સુવિધાઓ આપવામાં આવે છે તેનો પણ બહિષ્કાર કરતા અધિકારીઓને પત્ર લખ્યો છે. જે મામલે હવે લાગી રહ્યું છે કે કાર્યક્રમમાં કોળી સમાજ ન જતા સંખ્યાબળ ઘટી શકે છે. સાંભળો કોળી સમાજના સરપંચોએ શું નિર્ણય લીધો છે. જય કોળી સમાજ, જય સંવિધાન. હું વિજયભાઈ વાળા, સરપંચ ભૂતેશ્વર, ઉપપ્રમુખ શ્રી સરપંચ પરિષદ મહુવા. આપણે દરેક સરપંચશ્રીને નમ્ર વિનંતી છે કે સોમનાથ દાદાના એમ કહેવાય છે કે 1000 વર્ષ પૂર્ણ થાય છે. તે આપણા સનાતન ધર્મ માટે ખૂબ આનંદની વાત છે, પણ તેનો પ્રચાર માયાભાઈ દ્વારા જે કરવામાં આવ્યો છે, એટલો વિવાદ હોવા છતાં પણ માયાભાઈ દ્વારા જે કરવામાં આવ્યો છે તેનો ખરેખર આપણે વિરોધ કરીએ છીએ. અને આપણે એવું નક્કી કરીએ છીએ કે મહુવા તાલુકાના એક પણ સરપંચને આ કાર્યક્રમની અંદર પોતાના ગામમાંથી બસ લઈ જવાની નથી. અને આપણે આ કાર્યક્રમની અંદર મોદી સાહેબનો વિરોધ નથી, પણ આમની અંદર જે માયાભાઈ એટલો વિરોધ હોવા છતાં પણ જે એનો પ્રચાર કરે છે અને આમંત્રણ આપે છે તેનો આપણે વિરોધ કરીએ છીએ. એટલે મહુવા તાલુકા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને અન્ય તળાજા તાલુકો તેમજ ગારિયાધાર તાલુકો, તમામ કોળી સમાજના જે સરપંચશ્રીઓ છે તેમને વિનંતી છે કે આપણે આપણા ગામમાંથી એક પણ બસ લઈ જવાની નથી. અને તલાટી કમ મંત્રી અને ડીડીઓશ્રીને ટેલિફોનિક જાણ કરીને કહી દેવાનું છે કે અમારા ગામની અંદર એક પણ બસ મૂકવામાં આવે નહીં અને અમારા ગામમાંથી એક પણ વ્યક્તિને સોમનાથ જવાનું નથી. એ બાબતની બધા સરપંચશ્રીઓ સાથે ચર્ચા કરી અને નિર્ણય કરવામાં આવ્યો છે. એ બાબતે આપણે બધા ધ્યાન દોરશું અને એકબીજા આપણા સરપંચ સુધી આ વિડીયો પહોંચાડશું. જય સંવિધાન, જય કોળી સમાજ. બગદાણા વિવાદમાં રાજકારણ તો ગરમાયું, તેમાં સામાજિક અને રાજકીય દબાણને કારણે એસઆઈટીની રચના કરી તપાસ પણ ચાલી રહી છે. પરંતુ પીડિત નવનીતભાઈના જે આક્ષેપ છે તેમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું મુખ્ય નામ છે, પરંતુ હજુ સુધી તેમના સુધી આ તપાસ પહોંચી નથી. અને ઉપરાંત માયાભાઈ આહિરને સરકાર દ્વારા આમંત્રણ મળતા કોળી સમાજ સત્તાથી નારાજ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોળી સમાજની મોટી વસ્તી છે અને તેમનું સરકારથી નારાજ થવું સરકાર માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે સરકાર શું નિર્ણય કરે છે. શું કોળી સમાજના ગુસ્સાને શાંત કરવા સરકાર માયાભાઈ આહિરને કાર્યક્રમમાંથી બાકાત કરશે? આ સવાલ હાલ રાજ્યભરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.